સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા 10મા ગુજરાતી બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે હવે વિડીયો તો કાલ સાંજે જ અપલોડ થઈ ગયો હતો, એટલે તમે બધાએ જોઈ લીધો છે કાલનો વિડીયો. આજનો વિડીયો આજ સાંજે અપલોડ થઈ જશે, બાકી કાલ સવારે કરશું, એમાં કંઈ વાંધો નથી. ને કામ આપણે આવી ગયું છે, તો હાલો થોડું કામ કરી લેવી. આજે બપોરે મમ્મી કેરીનો રસ બનાવવાના છે કેટલાય દિવસ બાદ. એમ તો શું કે 3-4 દિવસ જ થયા છે હજી, તોય તે કેરી થોડીક કાચી છે, થોડીક પાકી છે, એટલે આજે થોડો ખટુમરો રસ થશે. પણ તોય મમ્મી શું કે એને સમતલ કરી નાખશે, આમ ગળો રસ કરી નાખશે, એટલે કોઈ વાંધો નહીં આવે. હા, શું કે રસ પીવાની મજા આવશે. તો અત્યારે હું જાઉં છું બેંક પાસબુકમાં એન્ટ્રી પડાવવા, કે આપણે કેટલું ખર્ચો કરેલો છે, કેટલો નહીં, એમ ખબર તો પડે. આજે નકરા વાદળા જ છે. હવે વરસાદ પડે તો સારું, થોડીક ગરમી તો ઓછી થાય. આ તો કેટલો બફારો થાય છે, નકરા વાદળા આવે છે પણ વરસાદ ન આવતો. લે, બેંકનું કામ પતાવીને હવે હું જાઉં છું પેટ્રોલ પુરાવા, કેમ કે ગાડીને હવે થોડીક પેટ્રોલની જમવાની થોડીક જરૂર છે, એટલે હવે એ કરવું પડશે. મેં કાલે મમ્મીને કીધું ને કે મેં કીધું માથું દુખે છે, તો એમણે કીધું કે ચશ્મા કરાવી આવજે. તો હવે 1-2 દિવસમાં હવે ચશ્મા કરાવવા પડશે. ને આજે તો 11સ છે, એટલે આજે શું કહેવાય, હું 11સ તો રહ્યો છું. આપણે રેગ્યુલર નિયમિતપણે હું 11સ રહું છું. તો આજે કેરીનો રસ અને હારે થેપલા એવું કંઈક હશે, કાં તો મોરૈયો ને એવું કંઈક હશે. જે હોય આપણે તો શું કહેવાય ફરાર કરી લેશું. મારી સંભાવના પ્રમાણે મારી સંભાવના ખોટી પડી. મમ્મી રસ પૂરીને કે શાક બનાવ્યું છે, તો હવે ઠાકરજીને જમાડી દેવી. હું જમાડી દઉં ભગવાનને. આજે ઠાકરજીની મજા આવી જવાની છે. રસ પૂરીને શાક છે એટલે. આ છેલ્લે રસમાં શું કહેવાય, ઓલો બરફ જામી ગયો છે, મમ્મીએ ફ્રીજમાં મૂક્યું છે ને, એટલે કે મેંગો શું કહેવાય મમ્મી એને, આપણે શું ઓલું કહેવાય એને, મેંગોની પેપ્સી. હા, મેંગો પેપ્સી આજે ખાવા મળશે. તો ઠાકરજીએ જમી લીધું છે, અને હારે મારે આજે મરચું ઠાકરજીને શું કહે મૂકવાનું ભૂલાઈ ગયું હતું, તો હું જમી લઉં. આજે તો શું કહે સાઈશ નથી પીવાની, ખાલી રસ પૂરી ને શાક આજે ફરાળમાં તો એટલું જ છે. કે મારા દાદી સ્થાની જ કે તો વિરાજમાન થઈ ગયો છું, પણ હવે હું કરું કંઈ ખબર નથી પડતી. આંખ હાથ થોડી બળે છે. ચશ્મા કરાવવા જાવ ન જાવ એવું થાય છે હવે મને. અત્યારે બપોરે પણ જાય આટલા બધા તડકામાં. જો વરસાદ આવી ગયો તો એટલે આવું બધું વિચારો બધા ચાલ્યા રાખે કે આમ ને આમ ને આમ ને. આવું તો ઘણું બધું થતું હોય, જેમ કે ડિમાન્ડમાં ચોરી ક્યારેક બહુ વધારે થાય. અમારા ડિમાન્ડની વાત કરું, કોસા ડિમાન્ડમાં તો એક માસી એક દિવસ આવ્યા ને 12,000 થી 15,000 ઘી ચોરી કરી લીધું હતું. પછી હમણાં 1 મહિના પહેલા 2 મોમેડિયન લેડી આવી, એના 2 છોકરા હતા, 2 થી 3. તેમણે 10,000 થી 15,000ની ચોરી કરી હતી, પણ જે સિક્યોરિટી વાળા હોય એમણે પકડી લીધા, અને પછી પોલીસને ફોન કર્યો અને પોલીસ આવીને લઈ ગઈ. તો ઘણા બધા એવા લોકો આવે છે જેના કારણે ડીમાર્ટનું નામ ખરાબ થાય છે. લોકોને ભરોસો હોય, પણ આવા લોકોના કારણે પછી ભરોસો એટલે તૂટતો જાય છે. એમ તો અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં 600 ને કંઈક 650 જેટલા સ્ટોર ઓપન થયેલા છે ડીમાર્ટના. 650 કે 450 જેટલા છે. તો આ ડીમાર્ટ માટે ને હું જે કંપનીમાં કામ કરું છું એના માટે મારા માટે ગર્વની વાત જ કહેવાય ને, કે આ કંપની જે છે એ શું કહેવાય રિલાયન્સ પહેલાંની છે. એમ રિલાયન્સ કરતાંય તે વધારે ગ્રો અપ કરેલી કંપની છે આ. અને બીજું તો શું કહું, મારી હારે તે એકવાર એવો ઇન્સિડન્ટ થઈ ગયો હતો કે અમારે 10:30 વાગી ગયા હતા. 10:30 વાગે બધા કસ્ટમરો વયા જાય, પછી એક લેડી આવી, મોમેડિયન જ હતા. તો એમણે 2,200 રૂપિયાનું એમનું બિલ થયું હતું, 7,000નું બિલ થયું હતું એમનું. તો એમણે મને શું કહેવાય 500 રૂપિયા ઓછા આપેલા, મેં ફટાફટમાં ગણી લીધા. મેં નીચે મૂકેલા હતા, મેં કીધું એ ખાર નથી ગણવા, ધીમે ધીમે ગણું એમ. તો મારી નજર નહોતી, તેમણે શું કહેવાય પૈસા ઉઠાવી લીધા હતા, અને મને ખબર નહોતી, કેમ કે ફટાફટ જવાનું હતું. મેનેજર સરે અમને કીધું કે ફટાફટ બધું બંધ કરી દો એમ. તો પછી મારે 500 રૂપિયા ભરવા પડ્યા હતા.
એટલે ત્યારથી જ તે ભરોસો મારે તે થોડોક એવો ઉઠી ગયેલો છે. હું જેમની વાત કરું છું એમને. એટલે કોઈને ખોટું લાગે તો પહેલેથી જ તે સોરી, પણ આ વાત મને નથી ગમતી. હું હવે કોઈ મને 500ની નોટ આપે ને હું 10 વાર ચેક કરું. 500ની નોટનું એવું થયું હતું મારી યારે. એટલે ડીમાર્ટમાં ઘણા બધા ડીમાર્ટમાં એવું થાય છે. એટલે બીજા લોકોને ખાસ વિનંતી કે આવું ન કરો. ક્યારેક પકડાવો તો ડીમાર્ટ વાળા છે ને ખરેખર તમારા પૈસા ખેરવી નાખશે. અમને તો ખબર જ છે, અમે તો અમારી નજરે સામે જોયેલું જ છે. કાલે પોલીસ આવી હતી તો ઓલા બધા જે પીધેલા હતા એ બધા ભાગી ગયા. ખબર જ છે કે અમારો જ વાક છે ને અમે પીધેલા સીવી, એટલે વારો તો આપણો પડશે જ તે. એટલે કૃપા કરીને કોઈ આવું ન કરો. તમારા માટે સારું છે, તમારા પરિવાર માટે સારું છે. તો હું કોઈને બદનામ કરવા નથી માંગતો. મારી હારે જે આવું કરે છે એટલે પછી મને તે એવા લોકો પરથી વિશ્વાસ ઉઠી જાય. ભલે ગમે એટલો સારો માણો હોય ને, સારી મર્સિડીઝ કે BMW લઈને આવ્યો હોય ને, તો એકવાર વિશ્વાસ ઉઠી ગયા પછી હાવ વિશ્વાસ ઉઠી જાય. એટલે વિશ્વાસ તમારો માર્કેટિંગમાં ઉપર લાવવા માટે હંમેશા સારું કામ તો કરવું જ પડે. ને આવા લોકો ઘણા બધા છે. ડીમાર્ટ વાળા બધું સારું જ કામ કરે છે, પણ આવા લોકોના કારણે છે ને ડીમાર્ટ વાળાનું નામ બદનામ થાય છે. તો માથું દુખે છે અને પપ્પા ઉઠે ત્યારે મમ્મી ચા બનાવશે. અત્યારે તેમ કે મારા હાટુ કંઈ સ્પેશિયલ ચા તો બનાવશે નહીં. તો 3:45 વાગી ગયા છે. હમણાં પપ્પા ઉઠશે પછી મમ્મી બનાવશે એકદમ કડક મસાલેદાર ચા. અને 4:30 વાગી ગયા છે. મારા પરમ પૂજ્ય બાપુજી પપ્પુબા જાગી ગયા છે. તો મમ્મી ચા બનાવે છે. તો હવે ચા પી લઈશું. હવે હું ને મારા બાપા, મારી મમ્મી તે હારે એકદમ મસ્ત કડક ચા બનાવી નાખી છે મારા માટે ને પપ્પા માટે. ચા બાકી મસ્ત બનાવી છે, એકદમ આદુવાળી જ છે. કડક ચા બનાવી છે. વાહ. અમે શેવિંગ કરી નાખ્યું હતું. એટલે શેવિંગ આપણે આજે ડીમાર્ટમાં હું જઈશ એટલે નકર પૂછશે ગ્રૂમિંગ ક્યાં છે તમારું. બ્રીફિંગ લે અમારી મેનેજર છે, તો એમ કે ગ્રૂમિંગ ને એવું બધું ક્યાં છે. એટલે પહેલેથી તે એકદમ સજ્જ કહીને આપણે હું જઈશ. આજે મારે શું કે ચશ્મા નંબર ખવડાવવા જવા હતા, પણ પપ્પા કહે કે પહેલાં ક્યાં ગયા હતા તમે, નકરો ફોન હોય ઈ નકરા દાંત ને એવું કોમેડી રીલ્સ ને એવું બધું જોયું એની પહેલાં ક્યાં ગયા હતા. હવે કાલે હવે જઈશ. કાલે ક્યારે જાઉં કાંઈ ખબર નહીં. પપ્પા આજે નવરા હતા, મેં કંઈ કીધું નહીં. મેં કીધું થાકી ગયા છે પછી કંઈ કહેવું નથી. પણ પપ્પા મને એમ કે તમે બધા શું કે એન્ડ ટાઈમે જ કહો, છેલ્લી ઘડીએ જ કહો. એમ નવરા હોય ત્યારે કોઈને એમ કહેવાની ખબર ન પડે. થાય હું બાળક છું નાનું યાર, પછી થોડુંક સમજવું જોઈએ ને. વાક મારો છે એમ. તો નવરો બેઠો હોય, પપ્પાએ નવરા બેઠા ત્યારે મેં કંઈ કીધું નહીં. હવે છેલ્લે કહું તો પછી ગુસ્સો તેમને આવે જ છે ને. આ બધા જે કવિઓ જે છે, જેમ કે આપણે ઈશ્વરદાન ગઢવી છે, પછી આપણા મહાન કલાકાર છે ઘણા બધા, આદિત્ય ગઢવી છે, પછી રાજભા ગઢવી છે, આ બધા ચારણી છંદ ગાય. મને ગાવાનું બહુ મન થાય. તો મારો ભાઈબંધ છે એ રાજપૂત જ છે ને, એ ગાય ત્યારે સાંભળીએ ત્યારે આમ રૂવાટો ઊભા થઈ જાય. એટલે પછી જ્યારે બીજી કોઈ કોલેજમાં કોમ્પિટિશન હોય ત્યારે હું ગાવા જાઉં અને પૂરેપૂરી ટ્રાય કરું કે હું ગાઈ શકું. તો શું કહેવાય, એક વિડીયોમાંથી મેં એમને જોઈને મેં ગાયેલું છે કે કેરું પાળી દૂતે જાળી 14 ભુજાળી જોરાણી ક્રોધ હે વિકરાળી નાગણ કાળી સિંહણ બાળી રોસાણી બુધિયન બાળી દીન દયાળી 20 ભુજાળી બિરદાળી ઓખાદર વાળી દેવ ઢાળી જયમાં મોગલ મસરાળી. તો આજે ચારણી છંદ જે છે એ મને ગાવાની મજા આવે એ છે. પછી આપણે સપાકૃ છે. સપાકૃમાં શું કહેવાય, આપણે મહારાણા પ્રતાપનું સપાકૃ છે. જ્યારે એ યુદ્ધના મેદાનમાં જાય છે, હલ્દીના મેદાનમાં, અને જે યુદ્ધ કરે છે ને એમનું આખું આ દ્રશ્ય જોઈને જે કવિ જે લખે છે કે લડા હલ્દી મેદાનમાંથી યવનોની ફોજ સામે વરવાના હાલાશાહી મુગલોની ફોજમાંથી એકલો ત્રાટકો રાણો અટકો એકતા વિના તોપના માંડા રાજપૂતી ફોજ માથે. આજે સપાકૃ છે એ ગાવાનું મને મજા આવે. આ જે સપાકરા ગાવને આંખ બંધ કરીને જે ગાવને પછી જે રૂવાટા ઊભા થાય અને આમ શરીરમાં હરેરાટી ઊભી થઈ જાય. પછી આજે હું રીલ્સ જોતો હતો ને એમાં એક શું કહેવાય નરસિંહ ભગવાનનું આવેલું છે. તો મેં એ લખેલું છે. હવે આનું પાકું મોઢે કરીશ અને પછી ગાવાની ટ્રાય કરીશ કે
એમ તો શું કહેવાય, રીલ્સ તો મારી પાસે આવી ગઈ છે, એટલે હવે રીલ્સમાંથી જોઈ જોઈને હું ગાવાની ટ્રાય કરીશ, અને જ્યારે કોમ્પિટિશન હશે ત્યારે આ ગાઈશ. આવા ગાવાનું મને બહુ શોખ છે. હું નાનો હતો ત્યારે હું બહુ ગાતો હતો, મંદિરમાં તે પછી હું સભામાં જતો, બાળ સભામાં, ત્યારે હું બહુ ગાતો. ડીમાર્ટવાળાના બોલાવા આવી ગયા છે, એટલે હવે જવું તો પડશે જ તે. હવે ડીમાર્ટે મળીએ આપણે, હું તમને ત્યાં પછી બ્લોગ કરીને કામ કરશું. હવે કામ કરવાના સ્થાને આવી ગયો છે, ને કામ જે કંપની જે છે તેમના વસ્ત્રો મેં ધારણ કરી લીધેલા છે, અને દ્વારકાધીશ સોસાયટી પાસે જે રસ્તો છે એની તાકી દઈ દીધી છે. ગાડી આખી આમ હળબળ થઈ જાય એવો રસ્તો થઈ ગયો છે. તો આપણે મળીએ હવે 11 વાગે. 11 વાગી ગયા છે, હું છૂટી ગયો છું. આ બધાય છૂટી ગયા છે. હાલો હું જાઉં ઘરે. બોલો, આજે મારું યુપીઆઈ છે ને ઓનલાઈન 70,000 પૂર્યું પહેલી વાર. આજે મારે 8 રૂપિયા શોર્ટ હતા, બાકી બીજું બધું તો ટેલી હતું, બીજું તો બધું બરોબર જ હતું, બસ 8 રૂપિયા ઓછા હતા આજે. તો મમ્મીએ સાંજે સાબુદાણાની ખીચડી બનાવેલી છે, હારે છે બપોરનો રસ, ને પછી જો વધારે એમ લાગશે તો સાઈસ તો છે જ તે આટલી મોટી તપેલી, તો એ પી લેશું, એમાં શું વાંધો. રસ હારે સાઈસ ભાવે જ તે હો. આ પાછા અમુક કેમ કે અમને એકચ્યુઅલી રસ હારે સાઈસ ન ભાવે, એ પાછા એવું કાંઈ ન હોય, રસ હારે સાઈસ પીવાય. આ તમારી ખોટી માનસિકતા છે. તો જમીને હું મારા ગાદી સ્થાને હિંચકે વિરાજમાન થઈ ગયો છું. કાલ શુક્રવાર છે, વીક ઓફ કાલ હું ભરી દઈશ, એટલે આવતો વીક ઓફ હું રજા પાડી દઈશ. આવતા શુક્રવાર એટલે બધું ખાતું સરભર થઈ જાય. એટલે કાલ સવારે 9 વાગે હું શું કહેવાય ડીમાર્ટ જવાનું છું, એટલે કાલ સવારથી જ તે ડીમાર્ટનો વ્લોગ આવશે, સવારમાં જ તે એમ. તો સારું, હાલો તમે હોઈ જાઓ, હું હોઈ જાઉં એડિટિંગ કરીને, પછી વિડીયો અપલોડ કરી દો આવડો. સારું, હાલો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.